આવી જશે જોઈ લ્યો. પેલા તમે ખો અને ખાઈને કો એવી તોણી બની હો. મફુ કાકાના જીની તોણી બનાવી. ઈલું અવાજ આવતો રે. મસ્ત બની. વાના હળાઈ રહ્યું જો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામારણ જાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આ તો કોમેડી વિડીયો બન્યો નહીં, કેમ કે 2-3 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો. કંટાળીને પછી ઘેર આવતા રહ્યા. આજ કોમેડી વિડીયો નહીં આવે. તો મિત્રો જવું બજાર, પણ બજારમાં વરસાદ પડ્યો જબર, એટલે પાણી ઠણ ભરેલું છે. મળીએ છીએ ત્યાં બજાર. તો મિત્રો જો આપણે પાટણ આવી ગયા બજારમાં ઠેઠ જોઈ લો. માહોલ છે વરસાદનો. વરસાદ તો નીકળાય જેવું નથી, પાણી ભરાઈ ગયું. મળીએ. તો મિત્રો આપણે બજાર ગયા હતા બીજી વસ્તુ લેવાનું, લઈને આવ્યા બીજી વસ્તુ. આમાં લાયા સિંગ ચણા, આ લાવી શાકભાજી, મરચ, પ્યાડા, ટોમેટો, ફુલેવર, કારેલા. આ બાજુ લાવ્યું મિત્રો લેવા જતા પાછંડું વાળવાની ખાવેણી અને બીજું લઈને આ બજાર જઈએ એટલે ખર્ચો થઈ જાય. મકાઈ લાયા તોણે પાડવા માટે. પોપકોર્ન મફુ કાકાના કીમો પાડી જઈએ કેવા બને એના માટે સ્પેશિયલ લાયા મિત્રો. હવે મિત્રો બ્લોગ બનાવો એટલે તો શું પાપડ નથી વેલવા પડતા એમ કહો, કેમ કે બ્લોગ તો મિત્રો બોલવું સરળ છે પણ બનાવવું બહુ અઘરી વસ્તુ છે. બ્લોગ માટે સ્પેશિયલ મિત્રો મકાઈ લાયા છે. પોપકોર્ન બનાવીએ પછી મળીએ. તો મિત્રો કઢાઈમાં આપણે ઘી કાઢી નાખ્યું મફુ કાકાનું, જોઈ લ્યો. હવે એને આપણે ગરમ કરી દેવું. તો મિત્રો આ બાજુ જો હળદર અને ગરમ મસાલો લઈ લીધો, પુલાવનો મસાલો મિત્રો. તો મિત્રો આ બાજુ ઘી ગરમ થઈ ગયું. હવે અંદર નાખી દેવું મકાઈમાં લઈ દેવું. અંદર નાખી દેવો મસાલો, મિક્સ થઈ જાય. લઈ દે લાગે. તો મિત્રો જો હજી ફૂટવાનું ચાલુ નહીં થયું, મકાઈ થોડું ફૂટવાનું ચાલુ થાય એટલે ઉપર કરી આ થાળી ટોકી દઈએ. જેવી બને તેવી નહીં બનતા પોપકોર્ન, દેશી ભાષા તોણી ફૂટવાનું ચાલુ થઈ ગયું. જોઈ લે થાળી ટોકી દે. તો મિત્રો ફૂટવાનો કેવો આવે તો મિત્રો તમે પણ મફુ કાકાનું ઘી લઈ ગયા હોય તો એક વખત ચોક્કસ પોપકોર્ન બનાવીને ખાજો. હજી તો અમે ખાતા નહીં, ખાઈને પછી રિવ્યૂ આપીએ જેવા બની જેવા નહીં બનતા. હાલ તો હજી મકાઈ ફૂટેલી જોઈ લો, અવાજ આવો પાટ. મળીએ પોપકોર્ન તૈયાર થઈ જાય એના પછી. બની ગયા પોપકોર્ન. ગેસ બંધ કરી દેવો. જોઈ લો જોરદાર બન્યા, દેખાવ ઉપરથી લાગે હો મિત્રો. લગીર પર નાખ્યા હતા. એક પોપકોર્ન અન્ન દેવતાને મૂકી દી, પછી ચાખી લઈએ. હવે તો મિત્રો મીઠું નાખવાનું રહી ગયું, મીઠું નાખી દઈએ થોડુંક. તો મિત્રો મીઠું નતું નાખ્યું. જો પકડો હાડો, બે હાથ ધરો. તું એવો આવેલું તો આ બધા ટેણી આવી જાય જોઈ લ્યો.
પેલા તમે ખો અને ખાઈને કો ચેવી તોણી બની હો. મફુ કાકાના જીની તોણી બનાવી. ઈલું અવાજ આવતો રે. ઈલું તોણી ખાઈને કે પછી તોણી ચેવી બની હો. મફુ કાકાના જીની બનાવી હે કે હે. ખા પેલા ઓય હું ખવડાવું. ખાધી લે હું ખવડાવું. ચેવી બની કે મફુ કાકાના જીની તોણી ચેવી બની કે હે ઈલું. મસ્ત બની. વાના હડાઈ રહ્યું જો ટોળે હે. લઈ લે. શું થયું? લે ખોબો મોડી એમ તો નહીં પકડી ગઈ. લે એલું એક નંબર બની મફુ કાકાના જીની તોણી. હે એલું કેવી બની કે એક નંબર ને મફુ કાકાનો જી કેવું ગો તા હેડો આવે. તો મિત્રો તમે પણ બનાવજો મફુ કાકાના જીની તોણી. એક નંબર બની વાન ખાવા માં બેડો બેસી ગયો જો કે ઓય હું ધર્મશાળા ખુલી હે ઉનું હ તમત હું તમને હાથમાં આવતો હતો કડઈ ના હાડતા. મિત્રો મકાઈ ખાઈ લઈએ પછી મળી ગઈ. હું એ કાઢીને રોકડને કાઢી. તો મિત્રો આ બાજુ બનાવવાની આપણે ખજૂરની ખીચડી ચોખા બધા મસાલા તૈયાર થઈ ગયેલા છે. જોઈ લો પછી બનાવીએ. તો મિત્રો ખજૂરની ખીચડી બનાવતા બનાવતા હવે જવાનું થયું ડેર જવાનું. મારા ભાઈબંધના તો શૈલેષના તો બપોરે ફોન કર્યો હતો નતા જઈ ત્યાં એટલે હવે હેડ્યા. આ બાજુ આવી ગયો રાહુલ એની ગાડી લઈ જશે. પોપકોર્ન તો બનાવીને ખાધા એકલો હાલા તો એકલો ના ખાવ કદી એમાં ટેવ જ નહીં. એ તો હવે છોકરા ખાતા રહે. તારો ફોન આવે એટલે હું આવતો રહ્યો. બાકી બનાવતો હતો ખીચડી તો શૈલેષને ફોન કરી દઈએ. ચમકે સવારે મિત્ર એને ફોન કર્યો હતો કે આવજો. સવારનું આમંત્રણ આલેલું હવે અત્યારે જઈએ એટલે કજાક પણ આમંત્રણ કોઈ ના પણ આપણે આમંત્રિત કરે. હા આમંત્રિત ના પણ કરે. હલો એટલે હા હવે રાહુલ્યો આવ્યો. હવે રાહુલ્યો 2 જણા હેડ્યા. ઘેર આવવાનું ખેતર ચોખાણ હતા. અમે તો બ્લોગ બનાવવા માટે આ પિક્ચર ઘર જોડે છે એમ ને તો મિત્રો સ્પેશિયલ છે ખેતરમાં જવાનું હોય. શું લેવા જવાનું શું લેવા નહીં જવાનું એ બ્લોગમાં જોડાયેલા રહ્યો. ત્યાં આગળ જઈને બતાવો. તો મિત્રો ડેર જવા વાળા રસ્તે અમે આવી ગયા છે. જોઈ લો આજે ડેર ગામનો રસ્તો. અમારે તો ચોકડ વળવાનું લે આવું બન્યું. આવું નવું બની ગયું. આગળ ચોક કેનાલેથી વળવાનું. કેનાલ તો આગળ તો મિત્રો મળીએ. તો મિત્રો આ બાજુ છે રામદેવ પીરનું મંદિર. મચ્છર જ આવે એમાં ડોહા ના આવે. જો મચ્છર જવન હોય અને ડોહા રહ્યા ને કૈડા હોય. મચ્છર જવન હોય ને મચ્છર કેવરાય. હા અને ગયડા હોય ને ડોહા કેવરાય. ચોળીની શેકો હે ભાઈ. એને વાવેતર તો સારું કર્યું લે. લો ખાવી તો ના આરી ઓફિશિયલ મિત્રો બ્લોગ બનાવવા માટે આ શેતનનો ના ચાલુ જ છે. પછી ઓમ જવાનું વેણતું જવાનું. આ હોય તલવા તલ છે દેશી ગાર છે. આ ચોમાહાના પાણી છે કે બોલ ને. અમે તો વ્યાણશે નહીં કોઈ નહીં. અમારે બ્લોગ બનશે બહુ થઈ ગયું. તો મિત્રો ફાઇનલી અમે ડેર ગામે શૈલેષના ત્યાં આવી ગયા છીએ. જો લાલભા એ
ભાઈ કોક બોલાવાળા તમે હવે આવી ગયા ને શેગો વેણી રહ્યા જો ચોળીની શેગો વેણી રહ્યા હાથ વાગવા આવ્યા છે અને સ્પેશિયલ શૈલેષે ઘણી ખરી શેકો તો વેણી છે અમે તો નમૂના પૂરતી વેણી છું નોમેત્રું કર્યું ખાલી નોમેત્રું કર્યું જો મિત્રો મિત્રો પોતાની Pure ખેતી હોય ને તો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા લોકો એક ફાયદો મોટામાં મોટો થાય હા ઓર્ગેનિક આપણે ઓર્ગેનિક ખાઈએ જ છીએ થોડી ઘણી શાકભાજી આપણે દૂધી પછી પેલો શું કહેવાય દૂધીની પેડા ના પેડા વાળા છે પછી એનું કોઈ કહેવાય યાર તુર્યું લીંબુ શેરડી આ બધી ખેતી સજ આપણે પણ માપનું એમ બોર ઉપર વાયેલું જ છે એમ પાણી વેસ્ટેજ જાય ને એમાં એ બધું શાકભાજી થઈ જાય ચોળીની શેગો વેણ લીધી હવે ગાનની શેગો વેણવા આવ્યા હોય તો ગારની શેકો રાતની થાની દેખાય દેખોય સી દેખોય દેખોય હોય તો એ કે વિશ્વ રાખો દેખાય આ રહી ઓને તો નહીં નહીં ઓને નહીં જડતી આ રહી નહીં દેખાતી એ કે હાથમાં આવી નહીં હોય ઓને નહીં જડતી હો જો આ ગોતી રહ્યો હો ખાલી ગોતા હો એટલે પણ દેખાય કળીએ ચડી ગયો છે એ તો અડિયો ચડ્યો હો એલી હાથમાં આવતી હતી આ તો એક કે હાથમાં નહીં માતા ના આજે અમે ઘરનું શાકભાજી ખાવું ઘેર જઈને કાલ ખાવા તો નહીં ના આજ ખાવું આજ બનાવશું મેં આજ તો ના મેળાવે અરે અમે બનાવશું તું કા ચિંતા કરી બધું તમને 20-25 મિનિટ તો હોય જ થાય ના અમે 25 મિનિટ નહીં થવા દઈએ અમે લઈને હેડી ના કરશું કોફી પીને સાનાઈ પીવાનો કોફીનો ઓર્ડર આલી ના આવ્યો ફોન કર બાબેન ઘેર ફોન ના ઉપર વધવાનું ચાલુ હોય તારી ભાઈ રસોઈમાં જો મિત્રો ઓન જડી કે ના જડી આપણે એનું પૂછી લઈએ ભાઈ જડી દે જડી બતાય અરે જડી જો હા જડી આ તો ભાઈ ગાર છે ગાર એમને ના જડે જો મિત્રો શૈલેષના ગાર કડી રહ્યો ખણી રહ્યો આ વાત ઉપરથી એક વિચાર આવે શું વિચાર આવે કે આ માર્કેટમાં આટલી બધી ગારની શેકો આવતી છે તો કેટલા કડતી છે કે ના કડતી નહીં કેટલી મજૂરી પોકતી છે એવું વિચારવાનું નહીં મજૂરી વગર તો અત્યારે કશું નહીં ને પણ એ હા નહીં શૈલેષ મજૂરી વગર તો આ જમાનામાં કશું નહીં ને એમ નહીં કહેતો તેમ છતાંય કદાચ આ ગારની શેકોનો ભાવ 50 રૂપિયા હું તો કીધું 100 રૂપિયા કિલો હોય તો બજારમાં બેઠા બેઠા પબ્લિક તો એમ કે આટલું મૂકવું પણ મૂળ વાત એ કે ખેડૂતને આટલો બધો ભાવ નહીં મળતો એમ બજારમાં આવતા આની આ શાકભાજી હોયથી 20 રૂપિયાની કિલો જી હોય ને તો બજારમાં કાંટા 100 રૂપિયા કિલો થઈ જાય આની આ શાકભાજી પણ સમય આવશે ને ભગવાન સમય લાવશે નુકસાન આવે તો સૌથી વધારે ખેડૂતનો આવે પણ એક દાડો ચોક્કસ સમય આવશે આપણો આ વ્લોગ રહે ના રહે પણ એક દાડો સમય ખેડૂતનો આવ્યા વગર નહીં રહે કે ખેતરે લાઈન લાગી છે શાકભાજી લેવાની આવો સમય આવશે ટૂંક જ સમયમાં ભવિષ્યવાણી પાસે આપણે શું વાત છે તો મિત્રો આ છે ગીર ગાય જોઈ લે એક જ છે કે બે ભયા એક જ છે તો માધ્યો માય ગાયમાં કોઈ ખાસિયત છે માથામાં ઓમ છે એવું પોચ વતળાય એવું એમ પોચ વચળવાળી તો નસીબદાર ગાય કહેવાય તમે શેકો વેણીને આવી ગયા જોઈ તો મિત્રો જો આ શેકો લઈ લીધી એટલે થેલીમાં ભરી આલી હોય ને તો કપડાની થેલી આલી તો મિત્રો શેકોનું તો એક નામ હતું પણ લાઇટ બંધ કર કે ભયા વોચમાં આવો શેકોનું તો એક નામ હતું પણ ભયાએ ફોન કર્યો હતો એટલે સ્પેશિયલ ભાવ હતો એટલા આવ્યા હતા મિત્રો જેમ કે જો ભાવ હોય ને ત્યાં જ જવરાય જો ભાવ ના હોય ને ત્યાં ના જવરાય અમારે બીજો એમને તો કોઈ સંબંધ નહીં પણ ભાઈબંધીનો ભાવ છે અમારે નિશોલાનંદ શૈલાનંદ બધાને એટલે ભાવ હોય ને ત્યાં આગળ ચોક જવાનું મન થાય ખાસા ટાઈમ પછી આ ને તું ના હું વચ્ચે આ જ કોક તો મિત્રો હવે ક્યાં જઈએ ક્યાં જઈને પછી મળીએ સીધા પાર્લરે તો મિત્રો આપણે ડેર જઈને આવી જાય માતાજીના દર્શન કરી લઈએ અને પછી જમી લઈએ જય ચાપડીમાં તો મિત્રો જો ખજૂર ખીચડી આ બાજુ તૈયાર છે
કાઢી દઈએ ને ખાઈ લઈએ પછી મળીએ. આ બાજુ ખજૂર ખીચડી ને આ બાજુ મરચું. તો મિત્રો જમી રહ્યા, હવે જમી એટલે હા આપણે પાર્લરે મળીએ સીધા પાર્લરે. તો મિત્રો પાર્લરે તો કઈ ના આવ્યા પણ દિલીપની રાહ જોઈ રહ્યો તો દિલીપ હવે આવ્યો. કાલ બ્લોગમાં બોલ્યો તો કે એજન્સી જતા હું ફાઇનલી આજ મારી એજન્સી કરતો હતો ને તો હું આજે ફાઇનલી આપણે લાલભાની એજન્સી જઈને આવતા રહ્યા છે. કેમ કે આપણે મોકો રાખ્યો જ નહીં કહેવાનો, તો ગાડી જાતી હતી બેસી ગયા, આપણને મોકો મળી ગયો જવાનો, તો આજે આપણે જઈને આવતા રહ્યા એટલે બધું પૂરું પૂરું થઈ ગયું ભાઈ. ને વિડીયો બનાવી દીધું આપણે, એવું નહીં કે વિડીયો નહીં બનાવી, વિડીયો બનાવીને લાયા છે આપણે. કાલ આવી જા આપણે લાલભાઈ કીધું તંકા આપવું થયેડો પણ ના આયા. એની એજન્સી હેરાન હતા, અમે જઈને આયા. તે તમે તો બધી એજન્સી ચા ઉતારવા ગયા હતા હમા ફેરામાં, તો આ હું મેણું મારે જાય. તમારે એજન્સી અમારે જવાનું જ નતું, એ ચા લઈને નતું જવાનું, તો એમ ગયા સ્પેશિયલ એ ધનેરા વાળાને ચા લઈ હા પણ એ તો અમે બીજા આ લીધો, રસ્તામાં આ લીધો. મારી એજન્સી જીવે ચા મેં એમ કીધું તમે તાર ડીસા આવો, તમે જો કીધું આવે પણ ના લાલભાઈ આવો, અમારી અમે કોમ છે. મારો બ્લોગ કે ભાઈ એવું કહેતો ખબર કે હું તો તમે અહીંયા ઉભા રહું, અહીંયા આવું ચોકડી પર. જે ગાડી હતી એના ભાઈ એવું ના આવે પણ એક તારા લીધે જ જો સ્પેશિયલ. તો આપણે બધું આટલેથી પૂરું થઈ જાય, જેમ કે આપણે જે વાયદો કરેલી પૂરો કરી નાખ્યો એટલે કોઈ ટેન્શન નહીં હવે. હવે કહે નહીં આપણે કોઈ દિવસ નહીં કહું. આટલી ઘડા કહીને સંભળાય કરતો હતો, હવે નહીં સંભળાવું. તો મિત્રો મળીએ પછી. કરણભાઈ ફોન ઉપર ચાલુ છે અને આઈસ્ક્રીમ નો ઠંડુ કરવાનું વારી એમની દિલીપે ફોન કર્યો એટલે હું તો મારા પૈસા જ કહું એમ કહું. હા તો ભાઈ આપણે ભાઈ આજે અલગ અલગ ખાઈ લેવું, લાલપાની રીતે કોઈ ને આપણે આપણા રીતે ખાઈએ. વારો છે ત્યારે બધાને બોતેલો ચાલે ને. પંપે આવતા ચોકો બાર ના રહે કે ઉપર ચોકલેટ આવે એ ના રહે. કેવો ભાવ કે એ લઈને આવ. ના ભાઈ એટલું બધું લોભેન દાવાની જરૂર નહીં. તું તારી હોઈ જા શાંતિ સુખ શાંતિ. ભાઈ અમે બેઠા હોય, હવે જઈએ અમે ઘરે. એકલા તો કંટાળો. તો મિત્રો કરણ નો વારો ને કરણ જેવો નોકરી હવે કે આવતા ખવડાવું લે તાણ કરે ખાવું લે મળીએ. તો મિત્રો પાર્લર થી ઘેર હેડે 11:30 વાગે એક્ઝેક્ટ. આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. હવે જેટલો શોર્ટ બન્યો કે લોંગ બન્યો ખ્યાલ નહીં. હવે ક્યાં જઈ અને એડિટિંગ કરશું ત્યારે ખબર પડશે કે શોર્ટ બ્લોગ વિડીયો બન્યો હોય કે લોબો બન્યો. જોઈ લ્યો. હું વરસાદનું કેમ કે મિત્રો કે જઈને ક્યાંક કશું બ્લોગ ચાચો ઉતારીને જ્યાં હતા પણ બહુ મોડા ગયા, એ તો તમે બ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.